જય માં મોગલ મિત્રો, આજે તમને બતાવીશું પિતૃદોષના લક્ષણો અને તેમનું નિવારણ। જો વિડિયો ગમે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। વિડિયોને શેર કરજો। પિતૃદોષના લક્ષણો। આ છે પિતૃદોષના લક્ષણો। આ સંકેત મળે તો હોઈ શકે છે। પિતૃદોષ દરેક કામમાં આવી શકે છે અડચણ। આ રીતે મેળવો મુકિત। વિદ્વાનો જણાવે છે કે જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર નથી તો આ લક્ષણોના આધારે તમે જાણી શકો છો કે તમારા પર પિતૃદોષ છે કે નહીં। તો ચાલો જાણીએ પિતૃદોષના લક્ષણો અને તેના નિવારણના ઉપાય। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છે છે। તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી ન થવી જોઈએ। આ માટે તે ખૂબ મહેનત પણ કરે છે, પરંતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિને ધાર્યા પ્રમાણે સફળતા નથી મળતી અને ઘરમાં પણ કોઈને કોઈ સમસ્યા પ્રવર્તતી જ હોય છે। શક્ય છે કે તમારા પિતૃઓને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। જાણતા જાણતા આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેના કારણે પિતૃઓ ગુસ્સે થઈ જાય છે અને તેના કારણે આપણે પરેશાનીઓથી ઘેરાઈ જઈએ છીએ। પિતૃદોષ કઈ રીતે લાગે છે અને તે ખરેખર શું છે તથા તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે, તેમના પ્રમાણે આ તમામ વિગતો તમારી જન્મકુંડળીમાં જોઈ શકાય છે। કોઈપણ વ્યક્તિની જન્મકુંડળીમાં જો કેતુ બીજા, 8મા અને 10મા ભાવમાં સૂર્ય સાથે હોય તો તેનાથી પિતૃદોષ બને છે। આ સિવાય જો તમારી પાસે જન્મપત્રિકા નથી તો તેના વિના અન્ય રીતે પણ તમે પિતૃદોષ વિશે જાણી શકો છો। પિતૃદોષના લક્ષણો। જો તમારી પાસે જન્મકુંડળી નથી તો કેટલાક સંકેતોના આધારે પિતૃદોષ વિશે જાણી શકાય છે। ગરુડ પુરાણમાં આ માટે કેટલાક સંકેતો દર્શાવવામાં આવ્યા છે। જો તમારા માથાના વાળ સતત ખરી રહ્યા છે, હાડકામાં ફ્રેક્ચર થવાની કે નબળા પડવાની સમસ્યા છે, આંખોની દ્રષ્ટિ અકાળે ઘટી રહી છે, વારંવાર દુર્ભાગ્ય આવે છે, કુટુંબમાં કોઈ ખરાબ ઘટના ઘટે છે, ઘરના ઝાડહોડ સુકાઈ જાય છે, જો તમે સપનામાં વારંવાર તમારા પૂર્વજો દેખાય તો આ પિતૃદોષ હોવાના સંકેત છે। આ રીતે કરો નિવારણ। પિતૃદોષના મોટા ભાગના ઉપાયો મુખ્યત્વે પ્રયાગરાજ, અલ્હાબાદ અને નાસિકમાં થતા હોય છે। જો તમે ત્યાં ન જઈ શકો તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પંડિતને તમારી નજીકની કોઈપણ નદી, તળાવ કે સરોવરમાં લઈ જઈ અને પિતૃદોષથી મુક્તિ મેળવી શકો છો। પિતૃપક્ષ દરમિયાન જો તમને પિતૃઓની મૃત્યુની તિથિ વિશે ખબર હોય તો તે જ તિથિએ તર્પણ કરવું જરૂરી છે। જો તિથિ ન ખબર હોય તો સર્વપિતૃ અમાસના દિવસે પણ તર્પણ કરી શકાય છે। આવું કરવાથી તમારા પિતૃદોષ દૂર થશે। ભૂલથી પણ ન કરશો આ કામ। જો તમે પિતૃદોષથી પરેશાન હોવ તો એવા કેટલાક કાર્યો છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ। એ બાબત ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ। માંસાહાર અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ। વાળ અને નખ પણ ન કાપવા જોઈએ। આ સિવાય કોઈપણ પ્રકારના કપડાં કાપવા ન જોઈએ। જો કોઈપણ પ્રકારનું કટ અથવા કાતર વપરાશમાં હોય તો તે ટાળવી જોઈએ। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। કોમેન્ટમાં જય માં મોગલ લખજો।